આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં ચેપ્ટર નંબર 5માં ગરીબીના નિર્દેશકોનો અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ કે ગરીબીના નિર્દેશકો એટલે કે સમજીએ કે નિર્દેશક શું છે. નિર્દેશક એટલે સામાન્ય રીતે જોઈએ કે શું કે દર્શાવવું અથવા તો ચોક્કસ પ્રમાણ અથવા તો ધોરણ કે દેશમાં ગરીબીને દર્શાવતી બાબતો કે એને આધારે આપણે જાણી શકીએ કે દેશમાં ગરીબી છે કે નહીં. એટલે કે એનું ચોક્કસ પ્રમાણ એટલે કે આ જુદા જુદા ધોરણો કે જેની મદદથી ગરીબીને દેશ માપી શકાય. એટલે કે ગરીબી દેશમાં છે કે નહીં અથવા તો ગરીબીને દર્શાવે છે. તો ડેફિનેશન જોઈએ કે ગરીબીની કક્ષા અથવા તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. એટલે કે ગરીબીની કક્ષા એટલે કે ગરીબીનું લેવલ સપાટી દર્શાવે છે અને તેનું બંધારણ એટલે કે કેવા પ્રકારની ગરીબી વધારે છે કે ઓછી એટલે કે શું છે એનું બંધારણ દર્શાવતી બાબતો એને શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો. એટલે કે ગરીબીનો નિર્દેશ કરે છે દેશમાં ગરીબી છે કે નહીં અને છે તો કેટલા પ્રમાણમાં. બીજું કીધું છે કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશકો કહે છે. એટલે કે એકદમ સરળ કીધું છે કે દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળો એટલે કે જુદી જુદી બાબતો કે જે દેશમાં ગરીબી છે એનો નિર્દેશ કરે છે. તો એને શું કહેવાય છે? ગરીબીના નિર્દેશકો. તો હવે આપણે જોઈએ કે ગરીબીના જુદા જુદા નિર્દેશકો છે. એમાં જોઈએ કે પ્રથમ નિર્દેશક કીધું છે કે નીચો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો ટાઇટલ સમજીએ પહેલા કે નીચો માથાદીઠ. માથાદીઠ એટલે શું કે વ્યક્તિ દીઠ. ઘરગથ્થુ વપરાશી ખર્ચ એટલે કે આપણો પરિવાર છે, કુટુંબ છે, એ વર્ષ દરમિયાન કઈ કઈ વસ્તુઓનો વપરાશ કરે છે તો એને શું કહેવાય? ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો આનું પ્રમાણ નીચું છે. તો સમજીએ કે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ એ કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ કે જેમાં ટકાઉ વસ્તુઓનો સમાવેશ થાય જેવી કે કાર, વોશિંગ મશીન, કોમ્પ્યુટર જે વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાંગતા આપને માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ મળે છે. એટલે કે સામાન્ય રીતે દેશમાં જે કોઈ એક વ્યક્તિ છે એ આખા વર્ષ દરમિયાન ઘર વપરાશ માટેની કેટલી વસ્તુઓ ખરીદે છે અથવા તો એનો વપરાશ કરે છે. માનો કોઈ એને વર્ષ દરમિયાન ટીવી ખરીદ્યું, કોમ્પ્યુટર ખરીદ્યું, કાર ખરીદ્યું, વોશિંગ મશીન ખરીદી લીધું, પહેરવા માટેના કપડાની ખરીદી કરી, તો આ બધાનું કોઈ ચોક્કસ મૂલ્ય હોય એટલે કે એની કિંમત એટલે કે શું હોય? એનો બજાર ભાવ. બરોબર? કે એ બજાર ભાવને દેશની જે કુલ વસ્તી છે તો એની વડે ભાંગી નાખવામાં આવે તો એને શું કહેવાય છે? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. એટલે કોઈ એક કુટુંબ છે એ આટલી વસ્તુ ખરીદે, કોઈ બીજું કુટુંબ છે એ આટલી વસ્તુ ખરીદે, તો એ આખા દેશમાં જેટલા કુટુંબો છે અથવા જેટલી વ્યક્તિઓ છે એણે જે વપરાશ કરેલો છે વર્ષ દરમિયાન વસ્તુઓનો તો એનો કુલ સરવાળો કરવામાં આવે એટલે કે એનું બજાર મૂલ્ય. બરોબર? એટલે કે માર્કેટનો એનો ભાવ અથવા તો એની કિંમત અને એને ભાંગ્યા દેશની વસ્તી કરવામાં આવે તો આપણે શું મળે છે? માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. તો હવે એના આપણે કંઈક જુદા જુદા આંકડાઓ આપેલા છે. તો સમજીએ પહેલા કે માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિ દર્શાવે છે. કે જેમાં ખર્ચ વધારે એમ લોકોનું જીવન ધોરણ સારું અથવા તો સુખ સગવડની વસ્તુઓ મળી રહે છે એ સ્થિતિ દર્શાવે. તો આંકડાકીય માહિતી જોઈએ
કે વિશ્વના જુદા જુદા દેશોમાં માથાદીઠ વપરાશી ખર્ચ કેટલો થાય છે. તો જોઈએ કે પ્રથમ કીધું છે દેશ અને બીજું છે કે વર્ષ 2005ના સ્થિર ભાવે યુએસ ડોલરમાં અને વર્ષ 2014 એટલે કે 2005ના વર્ષને પાયાનું વર્ષ તરીકે લીધેલું છે અને અમેરિકન ડોલરમાં એની ગણતરી કરવામાં આવી અને આંકડા કયા વર્ષના છે? 2014ના. તો યુએસ એટલે કે અમેરિકા, એમાં શું છે, એક વ્યક્તિના ભાગે કેટલો વપરાશી ખર્ચ આવે છે? $31,469. પછી યુકે છે કે $25,825, એટલે કે એક વ્યક્તિ, એટલે કે આ બંને શું છે, યુએસ, યુકે અને જાપાન, આ ત્રણ વિકસિત દેશો છે. જ્યારે પાકિસ્તાન, ચીન અને ભારત શું છે? વિકાસશીલ દેશો. તો વિકસિત દેશોની તુલનામાં ભારતમાં જોઈએ તો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેટલો છે? ફક્ત $725. તો વિકસિત દેશોની તુલનામાં જે આ બધા જ વિકાસશીલ દેશો છે એમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ કેવો છે? નીચો, અથવા તો ખૂબ જ નીચો કહી શકાય. બરોબર. અને જો માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ ઓછો હોય તો કહી શકાય કે આવા દેશોમાં ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે. કે વિકસિત દેશોની તુલનામાં ભારતની કમ્પેરિઝન કરીએ તો ભારતમાં ખૂબ જ નીચો શું છે? વપરાશી ખર્ચ. એટલે કે એ શું દર્શાવે છે? દેશમાં ગરીબી છે. આગળ જોઈએ કે કુપોષણનું પ્રમાણ. તો કુપોષણ સમજીએ શું છે કે કુપોષણ એ એવી પરિસ્થિતિ છે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. એટલે કે વ્યક્તિ જે ખોરાક લે છે તો એ ખોરાકમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન હોય. એટલે કે કયા પોષક તત્વો? કેલરી છે, પ્રોટીન છે, વિટામિન છે, કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ છે, એનો સમાવેશ થતો ન હોય અને એવો ખોરાક વ્યક્તિ ખાતો હોય તો એ વ્યક્તિ કેવો કહેવાય છે? કુપોષિત વ્યક્તિ. બરોબર. કે એને સારા પ્રમાણમાં ભોજન યોગ્ય ગુણવત્તાવાળું મળતું નથી. તો ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં નીચી માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીને કારણે ઓછી આવકવાળા વર્ગને પૂરતો પોષણક્ષમ ખોરાક પ્રાપ્ત થતો નથી. એટલે કે સમય પ્રમાણે ભારતમાં કૃષિનું ઉત્પાદન વધ્યું, પરંતુ ભારતમાં આવક અને સંપત્તિની કેવી વહેંચણી કરવામાં આવેલી છે? અસમાન. કે ધનિક વધારે ધનિક બને છે અને ગરીબ વધારે ગરીબ બને છે. કે એને કારણે જે સમાજનો ઓછી આવક મેળવતો વર્ગ છે તો એ પોષણક્ષમ આહાર મેળવી શકતો નથી. એટલે કે એ વધારેમાં વધારે બીમાર પડે અને દેશમાં ગરીબીનું પ્રમાણ શું થાય છે? વધે છે. તો આપણે આંકડાકીય માહિતી આપી છે. જોઈએ કે વર્ષ અને કુપોષિત વ્યક્તિનું પ્રમાણ ભારતના આંકડા કીધેલા છે જુદા જુદા વર્ષોના. કે 1990 અને 92ના સમયમાં કે ભારતમાં કુલ 23.7% વ્યક્તિઓ કેવા હતા? કુપોષણનો ભોગ બનેલા, કે જેને યોગ્ય ગુણવત્તાવાળો ખોરાક મળતો હતો નહીં. પછી 2000 અને 2002માં પ્રમાણ કેટલું થયું? 17.5, એટલે કે એના પ્રમાણમાં ઘટાડો આવી ગયો. 2005-07માં પ્રમાણ વધીને 20.5, 2010થી 12ના સમયમાં 15.6% વ્યક્તિઓ કુપોષિત હતા. અને 2014 અને 16ના સમયમાં કે આ પ્રમાણમાં શું થયો છે? ઘટાડો. અને 15.2% જેટલા વ્યક્તિઓ કેવા છે? કુપોષિત, એટલે કે કુપોષણનો ભોગ બનેલા છે. પછી આપણે કીધું કે FAO, તો એનું ફૂલ ફોર્મ થાય કે
ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, બરોબર, કે જેને 2015નો જે અહેવાલ હતો એ મુજબ એણે કીધું કે ભારતમાં કુપોષિત વસ્તીનું પ્રમાણ વિશ્વમાં બીજા નંબરે હતું. કે 2015ની વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં બીજો ક્રમાંક કોનો છે? ભારતનો, કે જ્યાં સૌથી વધારે કુપોષિત વ્યક્તિઓ છે. તો આ પણ શું દર્શાવે છે કે જે દેશમાં પોષણક્ષમ આહાર મળતો ન હોય તો એ પણ શું બતાવે છે? દેશમાં ગરીબી છે એવું દર્શાવે છે. પછી જોઈએ કે ત્રીજો નિર્દેશક કે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય, તો પહેલા એની વ્યાખ્યા સમજીએ કે અપેક્ષિત આયુષ્ય શું છે. તો જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે નવું જન્મેલું બાળક સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા. અપેક્ષિત આયુષ્ય અથવા તો એને શું કહેવાય? સરેરાશ આયુષ્ય. એટલે કે જ્યારે બાળકનો જન્મ થાય તો ત્યારે અંદાજ લગાવવામાં આવે કે આ બાળક લગભગ આટલા વર્ષ જીવશે. તો એવી શું હોય કે અપેક્ષા કે લગભગ આટલા વર્ષ એ બાળક જીવિત રહેશે. તો એને શું કહેવાય છે? અપેક્ષિત આયુષ્ય, અંદાજિત આયુષ્ય અથવા તો સરેરાશ આયુષ્ય. કે દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ્ય નક્કી કરવામાં પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ વગેરે પર આધાર રાખે છે. એટલે કે વ્યક્તિને પોષણક્ષમ આહાર મળે છે કે નહીં, સ્વચ્છતા છે કે નહીં, પીવાનું શુદ્ધ પાણી મળે છે કે નહીં, સ્વાસ્થ્ય આરોગ્યની સેવાઓ મળે છે કે નહીં, અને જો આ બધી સેવાઓ મળતી હોય સારી રીતે તો અપેક્ષિત આયુષ્ય છે એમાં શું થાય છે? વધારો. કે વ્યક્તિ વધારે જીવિત રહે, લાંબો સમય સુધી પોતાનું જીવન ચલાવી શકે. ગરીબ વ્યક્તિઓ આ પ્રકારની સગવડો ઓછી પ્રાપ્ત કરતા હોવાથી તેમનું સરેરાશ આયુષ્ય કેવું હોય છે? નીચું. કે એને શુદ્ધ પીવાનું પાણી મળતું ન હોય, પોષણક્ષમ ખોરાક મળતો ન હોય, કે જેને કારણે એનું આયુષ્ય કેવું હોય છે? નીચું. એટલે કે એ થોડા વર્ષો સુધી જીવિત રહે છે. પછી બીજું ટાઇટલ કીધું કે બાળ મૃત્યુ દર. તો જોઈએ કે બાળ મૃત્યુ દર એટલે 1000 જીવિત જન્મતા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ. કે બાળ મૃત્યુ દર એટલે કે 1000 જીવિત બાળકો અથવા તો 1000ની વસ્તીએ 1000 જીવિત જન્મતા બાળકો, એટલે કે જે જીવિત બાળકનો જન્મ થાય છે તો એમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા અથવા તો 1 વર્ષથી ઓછા સમયગાળામાં જો મૃત્યુ પામે તો આવા બાળકોની જેટલી સંખ્યા થાય તો એને શું કહેવાય છે? બાળ મૃત્યુ દર. એટલે કે જે 1000ની વસ્તીએ બાળકોનો જન્મ થયો તો એમાંથી 1 વર્ષનું આયુષ્ય ભોગવ્યા પહેલા અથવા તો 1 વર્ષની સમય મર્યાદાની અંદર જો એનું મૃત્યુ થાય તો એવા બાળકોની સંખ્યા અથવા તો પ્રમાણને શું કહેવામાં આવે છે? બાળ મૃત્યુ દર. એટલે કે એની ગણતરી કેવી રીતે થાય કે 1000ની તુલનામાં કરવામાં આવે. એટલે કે 1010, 1020, બરોબર, કે 1000ની વસ્તીએ એની ગણતરી કરવામાં આવે કે 1000 બાળકોમાંથી કેટલા મૃત્યુ પામ્યા 1 વર્ષની અંદર. કે બાળ મૃત્યુનો દર પણ શું છે? કે સ્વાસ્થ્યની સેવાઓની ઉપલબ્ધતા, માતામાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે, બાળકોમાં રસીકરણ, પોષણક્ષમ આહાર, આ વગેરે બાબતો ઉપર આધાર રાખે છે. કે બાળ મૃત્યુ દર પણ નબળી આરોગ્યની સેવાઓના સંદર્ભમાં ગરીબીનો શું છે? નિર્દેશક. એટલે કે બાળ મૃત્યુ દર શેની ઉપર આધાર રાખે? કે આરોગ્યની સુવિધાઓ પર, બરોબર, કે પોષણક્ષમ આહાર ઉપર. પરંતુ ગરીબ વ્યક્તિ છે એને આ બધી શું છે કે આ બધી સુવિધાઓ મળતી ન હોય તો એને કારણે બાળ મૃત્યુનો દર ગરીબ વ્યક્તિમાં કેવું હોય છે? વધારે.
કે બાળકો વધારે મૃત્યુ પામે છે. તો એ પણ શું બતાવે છે કે દેશમાં ગરીબી છે. હવે આપણે જુદા જુદા વિશ્વના દેશો અને ભારતની આંકડાકીય માહિતી આપેલી છે અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દરને. તો નોર્વે દેશ છે જે વિકસિત છે, તો એમાં અપેક્ષિત આયુષ્ય 2014માં કેટલું હતું? 81.6 વર્ષ. કે સરેરાશ એક વ્યક્તિ લગભગ કેટલું જીવે છે? 81.6 વર્ષ. અને ત્યાં બાળ મૃત્યુનો દર 2014માં કેટલો હતો? ફક્ત 2. કે 1000 બાળકોમાંથી ફક્ત 2 જ બાળકો એવા છે કે જે 1 વર્ષથી ઓછા સમયમાં મૃત્યુ પામે છે. કે 1000 ફક્ત 2 જ બાળકો મૃત્યુ પામે છે. પછી બીજો વિકસિત દેશ છે અમેરિકા. તો ત્યાં 79.1 વર્ષ. કે એક વ્યક્તિ સરેરાશ કેટલું જીવે છે? 79.1 વર્ષ. કે જ્યાં બાળ મૃત્યુનું પ્રમાણ કેટલું છે? 1000 ફક્ત 6. પછી શ્રીલંકા દેશ છે કે ત્યાં અપેક્ષિત આયુષ્ય 74.9 વર્ષ છે અને બાળ મૃત્યુ દર કેવો છે? 9. આપણો પાડોશી દેશ ચીન, કે જ્યાં 75.8 વર્ષ શું છે અપેક્ષિત આયુષ્ય, અને બાળ મૃત્યુ દર કેટલો છે? 10. પરંતુ ભારતની પરિસ્થિતિ જોઈએ કે ભારતમાં લગભગ સરેરાશ આયુષ્ય કેટલું છે? 68 વર્ષ. કે એક વ્યક્તિ સરેરાશ 68 વર્ષ જીવિત રહે છે. જ્યારે બાળ મૃત્યુનું પ્રમાણ કેવું છે? સૌથી વધારે. કે 2014માં 39 બાળકો શું પામતા? મૃત્યુ. કે આપણા પાડોશી દેશ અને પાછા વિકાસશીલ દેશો છે ચીન, શ્રીલંકા, કે ત્યાં આ પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું. પરંતુ ભારતમાં આ પ્રમાણ કેવું છે? ખૂબ વધારે. તો કહી શકાય કે દેશના લોકોનું અપેક્ષિત આયુષ્ય કેવું છે? ઓછું. અને બાળ મૃત્યુનો દર કેવો છે? વધારે. એટલે કે બાળકો વધારે મૃત્યુ પામે છે. તો એ પણ શું બતાવે છે કે દેશમાં આરોગ્યની સુવિધા કેવી છે? નબળી. અને દેશમાં ગરીબીનું પ્રમાણ કેવું છે? વધારે. પછી જોઈએ કે તબીબી સગવડો, એટલે કે આરોગ્યની સગવડો. તો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર વગેરે કર્મચારીઓનો સમાવેશ થાય છે. તેની અછત સ્વાસ્થ્ય સેવાઓને પ્રતિકૂળ અસર કરે છે. એટલે કે સ્વાસ્થ્ય ક્ષેત્રે કોનો સમાવેશ થાય? એટલે કે ડોક્ટર છે, નર્સ છે, કમ્પાઉન્ડર છે. એટલે કે ડોક્ટરની કેબિનમાં અથવા તો ડોક્ટરની સાથે વ્યક્તિ હોય, શું છે? કમ્પાઉન્ડર. તો આ બધી જ વ્યક્તિઓની અછત હોય તો એને કારણે આપણા દેશમાં સ્વાસ્થ્ય અથવા તો તબીબી સેવાઓ કેવી કહેવાય? નબળી સાબિત થાય. કે ડોક્ટરોની અછત હોય. પછી કીધું છે કે ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની શું જોવા મળે છે? અછત. કે ભારતમાં ડોક્ટરોનું પ્રમાણ કેવું છે? ઓછું. તબીબી સેવાઓ કેવી છે? લોકોને ઓછી પ્રાપ્ત થાય છે. તો આપણે વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો કેવી હોય છે? ઓછી હોય છે. તેથી તેઓ વારંવાર અનેક રોગોના ભોગ બને છે. એટલે કે આરોગ્યની સુવિધા કેવી છે? નબળી. એના કારણે લોકો વારંવાર જુદા જુદા રોગોના શું બને છે? ભોગ બને છે. તો આપણે કમ્પેરિઝન કરીએ વિકસિત દેશો સાથે, તો આપણે કીધું છે કે જે વિકસતા દેશો છે, એટલે કે જે વિકાસશીલ દેશો છે, ત્યાં 6000ની વસ્તીએ એક ડોક્ટરની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે 6000ની વસ્તીએ એવરેજ એક ડોક્ટરનો સમાવેશ થાય છે. એટલે કે એક ડોક્ટર 6000 વ્યક્તિઓને શું કરે છે? હેન્ડલિંગ અથવા તો તબીબી સુવિધા પૂરી પાડે છે. વિકસિત દેશોમાં જોઈએ તો ફક્ત 350ની વસ્તીએ એક ડોક્ટર. એટલે કે એક ડોક્ટરની સેવાઓ શું કરે છે? 350 વ્યક્તિઓ એનો લાભ લે છે, ફક્ત એક ડોક્ટરનો. વિકાસશીલ દેશોમાં શું છે કે એક ડોક્ટર છે એ 6000 વ્યક્તિઓને સેવા પૂરી પાડે છે. જ્યારે વિકસિત દેશોમાં શું છે કે એક ડોક્ટર ફક્ત 350 વ્યક્તિઓને પોતાની સેવા આપે છે. એટલે કે કહી શકાય કે વિકસિત દેશોમાં તબીબી સગવડો કેવી છે? સારી.
ડૉક્ટરનું પ્રમાણ કેવું છે? વધારે. પછી કીધું કે વિકસતા દેશો અથવા વિકાસશીલ દેશોમાં દર વર્ષે લગભગ 1.7 કરોડ લોકો ડાયેરિયા, મેલેરિયા, ક્ષય જેવા રોગોથી મૃત્યુ પામે છે. કે 1.7 કરોડ લોકો દર વર્ષે શું થાય છે? મૃત્યુ પામે છે. વિશ્વમાં લગભગ 2.3 કરોડ લોકો એડ્સનો ભોગ બન્યા છે. તેમાંથી 90% તો વિકસતા દેશોમાં જ છે. એટલે કે વિશ્વમાં લગભગ અત્યાર સુધી કે 2.3 કરોડ લોકો HIV એડ્સનો ભોગ બનેલા છે. 2.3 કરોડ, અને એના 90% તો ક્યાં જોવા મળે છે? ફક્ત વિકસતા દેશો. તો કહી શકાય કે વિકસતા દેશોમાં તબીબી સગવડો કેવી છે? ઓછી, અથવા તો એને શું જોવા મળે છે? અભાવ. અને એને કારણે ગરીબીનું પ્રમાણ શું થાય છે? વધે છે. પછી નંબર 5 કીધું કે પીવાનું પાણી. કે જોઈએ કે જનસમૂહનું એટલે કે લોકોનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. કે દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ વગેરે પરિબળો અનેક રોગોનું કારણ બને છે. એટલે કે વ્યક્તિને શુદ્ધ પીવાનું પાણી ન મળે તો એ વ્યક્તિ બીમાર પડે છે. શુદ્ધ ખોરાક મળતો ન હોય તો પણ એ બીમાર પડે છે. તો આપણે કીધું છે કે 2000ની વસ્તી ગણતરી અનુસાર ભારતના આંકડા કીધા છે કે 63.3% લોકોને 3% કુટુંબોને નળ દ્વારા શુદ્ધ પાણી મળી રહે છે. એટલે કે ઘરની અંદર નળ દ્વારા કેવું પાણી મળી રહે છે? શુદ્ધ. જ્યારે 8.67% લોકો છે એ કુટુંબોને નળ દ્વારા શુદ્ધિકરણ ન કરેલ પાણી મળે છે. એટલે કે શુદ્ધિકરણ કર્યા વગરનું પાણી પ્રાપ્ત થાય છે. જ્યારે 26% લોકો એ કૂવા દ્વારા, હેન્ડ પંપ એટલે કે આપણા ગામડામાં ઓલી ડંકી ધમીએ અને પાણી આવે એટલે કે હેન્ડ પંપ, પછી ટ્યુબવેલ એટલે કે બોરિંગ કરાવે, ડાર કરાવે, ઝરણા, નદી, નહેરો અને તળાવ દ્વારા પાણી મળી રહે છે. એટલે કે જુદી જુદી વ્યક્તિઓની ટકાવારી અહીંયા આપેલી છે કે કોને શુદ્ધ પાણી મળી રહે છે, કોને શુદ્ધ કર્યા વગરનું પાણી મળી રહે છે, કઈ વ્યક્તિને અન્ય સ્ત્રોત દ્વારા પાણી મળે છે. તો આની ઉપરથી કહી શકાય કે મોટા ભાગના લોકોને હજી શુદ્ધ પીવાનું પાણી પ્રાપ્ત થતું નથી. કે શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશના પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. એટલે કે દૂષિત પાણી મળતું હોય, ગંદુ પ્રદૂષણયુક્ત પાણી મળતું હોય કે જેને કારણે દેશમાં રોગોનું પ્રમાણ કેવું થાય છે? વધે છે. અને જેને કારણે આ ગરીબીની સમસ્યા વધુ ગંભીર બને છે. પછી આપણે નંબર 6 કીધું કે શૌચાલયની સુવિધા, કે શૌચાલયની સગવડો. કે આપણે જોઈએ કે 2011ની વસ્તી ગણતરી અનુસાર કે ભારતના મોટા ભાગની વસ્તી એટલે કે લગભગ 70% વસ્તી ક્યાં વસે છે? ગામડાઓમાં. કે જેમને પાણીજન્ય રોગ અને ચેપી રોગો થવાની શક્યતા કેવી છે? ખૂબ જ વધુ. કારણ કે ત્યાં સ્વચ્છતાનો શું જોવા મળે છે? અભાવ. શૌચાલયની સુવિધા કેવી છે? ઓછી. તો આપણે આંકડાકીય માહિતી કીધી છે કે શૌચાલયની સગવડતાના પ્રકાર મુજબ ઝૂંપડાવાસી કુટુંબો, કે શૌચાલયની સગવડનો પ્રકાર એટલે કે મકાનની અંદર જ સુવિધા મળી રહે છે શૌચાલયની, અથવા તો ઘરની બહાર જાય છે, એ શું છે? એના પ્રકાર. કે એવા ઝૂંપડાવાસી કુટુંબો એટલે કે જે ઝૂંપડામાં રહે છે, ઝૂંપડાવાળા મકાનમાં રહે છે, એવા કુટુંબોની આપણે જે 100% ટકાવારી છે કે કુલ 100% કુટુંબો, એમાં મકાનમાં જ શૌચાલયની સગવડતા વાળા કુટુંબો 66% છે. એટલે કે જેનું ઘર છે, ઝૂંપડું છે, એની અંદર જ શૌચાલય એટલે કે ટોયલેટની સુવિધા છે એવા કુટુંબો કેટલા છે ભારતમાં? 66%. જ્યારે
મકાનમાં શૌચાલયની સગવડ ન હોય, પોતાના મકાનમાં અથવા તો પોતાના ઝૂંપડામાં ટોયલેટની સુવિધા ન હોય એવા કુટુંબો કેટલા છે? 34%. એટલે કે આ 34% કુટુંબો જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે, એટલે કે પબ્લિક ટોયલેટનો ઉપયોગ કરે છે, અથવા તો અમુક લોકો શું થાય છે, ખુલ્લામાં શૌચ કરે છે, કે જેના પરિણામે સ્વચ્છતાનો અભાવ જોવા મળે, પ્રદૂષણની સમસ્યા વધે, શારીરિક નબળાઈ આવે, કે જેને કારણે વ્યક્તિ બીમાર પડે છે. એટલે કે એ કાર્ય કરી શકતો નથી. એને કારણે જો એ વ્યક્તિ નોકરી કરતો હોય તો ઉત્પાદકતા અને ઉત્પાદન કેવું મળી રહે છે? નીચું. અને આ ગરીબીને વધારવા માટેનું એક કારણભૂત પરિબળ છે. શું છે? શૌચાલયની સુવિધાનો અભાવ. પછી નંબર 7 કીધું કે રહેઠાણની સગવડ. કે રહેઠાણ એ માનવીની શું છે? પ્રાથમિક જરૂરિયાત. રોટી, કપડા ઓર મકાન. લોકોને રહેઠાણ કેવા મળે છે તેને આધારે ગરીબીનું ધોરણ નક્કી થાય છે. એટલે કે વ્યક્તિને ઘર મળી રહે છે, પરંતુ કેવા ઘર મળે છે એને આધારે ગરીબીનું ધોરણ નક્કી થાય છે. એટલે કે નિર્દેશક નક્કી કરવામાં આવે છે. તો એવા ધોરણો કયા? કે રહેઠાણનું મકાન, એના ઓરડાઓ, રહેનારાઓની સંખ્યા, એટલે કે એક ઘરમાં કેટલી વ્યક્તિઓ રહે છે, ઘરમાં નળ, ડ્રેનેજ, વીજળી જેવી સગવડતા ધરાવતા મકાનોની ટકાવારી ગરીબીની કક્ષા દર્શાવે છે. એટલે કે ઘરની અંદર કેટલા ઓરડાઓ છે, રહેઠાણનું મકાન કેવું છે, રહેનારાઓની સંખ્યા, એટલે કે એક ઘરમાં અથવા તો એક ઓરડામાં કેટલા વ્યક્તિઓ રહે છે, ઘરમાં નળની સુવિધા છે, ડ્રેનેજની સુવિધા છે કે નહીં, વીજળીની સગવડ છે કે નહીં, એને આધારે ગરીબીની કક્ષા દર્શાવવામાં આવે છે, અથવા તો ગરીબી નક્કી થાય છે. તો જોઈએ કે ભારતમાં પૂરતી સગવડતાવાળા મકાનોની શું છે? તંગી અથવા તો શું છે? એની અછત જોવા મળે છે. ભારતમાં 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ પહોંચાડે અથવા તો જીવન માટે જોખમરૂપ એવા ઘરોમાં રહે છે. એટલે કે ભારતની લગભગ 60 કરોડ વસ્તી અથવા તો 60 કરોડ લોકો સ્વાસ્થ્યને હાનિ, એટલે કે આરોગ્યને હાનિ પહોંચાડે એવા ઘરોમાં અથવા તો જીવન માટે જોખમરૂપ હોય, એટલે કે એકદમ પ્રદૂષણવાળા વિસ્તારમાં, તો એવા ઘરોમાં વ્યક્તિ રહે છે. દેશની 60 કરોડ વસ્તી. કે ભારતમાં મોટા ભાગના મકાનો એક રૂમની સગવડતાવાળા છે, જે ગરીબીનું એક માપદંડ બને છે. કે ભારતમાં રહેવા માટેના ઘરોની શું છે? અછત. અને એમાં પણ જે વ્યક્તિને ઘર મળી રહે છે તો એમાંથી મોટા ભાગના મકાનો કેવા હોય છે? એક રૂમની સગવડતાવાળા. કે નાની એવી એક રૂમ હોય, એમાં આખો જ પરિવાર 4 થી 5 વ્યક્તિઓ રહેતા હોય છે, આખું જ ફેમિલી એક નાના એવા ઓરડામાં રહેતા હોય, તો એ પણ શું દર્શાવે છે? કે દેશમાં ગરીબી છે એનો શું છે? નિર્દેશ કરે છે. પછી નંબર 8 કીધું કે વીજળીની વપરાશ. કે વીજળીનો વપરાશ વ્યક્તિ કેટલો કરે છે, તો એને આધારે પણ ગરીબી નક્કી કરવામાં આવે છે. કે દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. એટલે કે દેશમાં કંપનીઓ દ્વારા પોતાનું ઉત્પાદન વધારવા માટે અથવા તો લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. એટલે કે કંપનીમાં ઉત્પાદન કરવા માટે જ કોની જરૂર પડે છે? યંત્રો ચલાવવા વીજળી. લોકોના ઘરમાં સારી સુવિધાના સુખ સગવડના સાધનો છે, ટીવી, ફ્રીજ, એસી, તો એને ચલાવવા માટે પણ શેની જરૂર છે? વીજળી. કે ભારત એક વીજળીનો મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. કે ભારત છે
એ વિશ્વમાં વીજળીનો એક મોટો ઉત્પાદક, એટલે કે મોટા પાયે શું કરે છે, વીજળીનું ઉત્પાદન અને મોટા પ્રમાણમાં પણ શું કરે છે, એનો વપરાશ એટલે કે એનો ઉપયોગ. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક હોવાથી માથાદીઠ વીજળીની વપરાશ ખૂબ જ ઓછી રહે છે. ભારતમાં વીજળીનું મોટા પાયે ઉત્પાદન થાય છે, પરંતુ વસ્તીનું પ્રમાણ પણ કેવું છે, ખૂબ જ વધારે, અને લોકોની માથાદીઠ આવક કેવી છે, ઓછી, કે જેને કારણે માથાદીઠ વીજળીની વપરાશ કેવી રહે છે, ખૂબ જ ઓછી, કે જેની પાસે રૂપિયા છે, આવક છે, એ વીજળીનો વધારે વપરાશ કરી શકે છે, પરંતુ જેની પાસે માથાદીઠ આવક ઓછી છે, તો એ વીજળીનો વધારે વપરાશ કરી શકવાનો નથી, અથવા તો વીજળીની સેવાઓ મેળવી શકવાનો નથી, કે એ પણ શું બતાવે છે, દેશમાં ગરીબી છે. પછી કીધું કે શિક્ષણ. તો વિશ્વ બેંકની માહિતી મુજબ આપણે કીધું કે 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે છે, તે શું છે, સાક્ષર. કે વિશ્વ બેંકે એવું કીધું કે જે વ્યક્તિ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરની છે અને જો એ લખી કે વાંચી શકતી હોય, તો એને શું કહેવાય, સાક્ષર. એટલે કે એને કહેવાય કે ભણેલી વ્યક્તિ છે, કે એજ્યુકેશન મેળવેલી વ્યક્તિ છે. અને બાકીની શું છે, નિરક્ષર વસ્તી છે, એટલે કે ઓછું ભણેલી અથવા તો ભણેલી નથી. અને નિરક્ષર વ્યક્તિ મોટે ભાગે કેવા હોય છે, ગરીબ હોય છે. પછી કીધું કે જુદા જુદા આંકડા આપને આપેલા છે, તો એની પહેલા જોઈએ કે શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. એટલે કે દેશમાં જો શિક્ષણનું પ્રમાણ નીચું હશે, તાલીમની વ્યવસ્થા ઓછી હશે, એટલે કે તાલીમ આપતી જે સંસ્થાઓ છે, ITI, ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, કે એની સંખ્યા ઓછી હોય, તો આપણા દેશમાં અકુશળ અને ઓછી ઉત્પાદકતા, એટલે કે ઓછું ઉત્પાદન કરનાર શ્રમિકોની સંખ્યા કેવી થશે, વધશે, કે જેનાથી શ્રમિકોની વ્યવસાય, રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે, કે એને નોકરી ધંધો મેળવવામાં ખૂબ જ તકલીફ પડશે. પરિણામે નીચું વેતન એ લોકોને મળે છે, કે કુશળતા નથી, એટલે એનો પગાર પણ કેવો મળે છે, ઓછો. અને ઓછું વેતન, ઓછા પગાર અથવા તો ઓછી આવકને કારણે ગરીબીનું પ્રમાણ શું થાય છે, વધે છે. કે આપણે આંકડા આપેલા છે કે જુદા જુદા વિશ્વના દેશો, એમાં સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે. વર્ષ 2011માં તો બ્રાઝિલ છે, તો એમાં 91% લોકો શું છે, સાક્ષર, એટલે કે ભણેલા ગણેલા વ્યક્તિઓ છે, કે જેને લખતા કે વાંચતા આવડે છે. ભારતની વાત કરીએ તો 74.04% લોકો કેવા છે, સાક્ષર, અથવા તો ભારતમાં 2011માં સાક્ષરતાનો દર કેટલો છે, 74.04%. પછી નેપાળ, તો ત્યાં 60% લોકો કેવા છે, સાક્ષર, અને જ્યારે પાકિસ્તાનમાં કેટલા છે, 55%. તો આંકડાઓ ઉપરથી કહી શકાય કે વિકસિત દેશ અને ભારતમાં સાક્ષરતાનું પ્રમાણમાં શું છે, મોટો ફરક. એટલે કે બ્રાઝિલમાં 91% લોકો ભણેલા છે, જ્યારે ભારતમાં ફક્ત કેટલા છે, 74.04%. એટલે કે ભારતમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે, તો એને કારણે અકુશળ શ્રમિકોની સંખ્યા કેવી થાય છે, વધે છે. અને અકુશળ છે વ્યક્તિ, એટલે એ વ્યક્તિને ઊંચો પગાર મળવાનો નથી, આવક કેવી રહેશે, ઓછી. અને જો વ્યક્તિની આવક ઓછી હશે, તો એ સારી વસ્તુ ખરીદી શકવાનો નથી, એટલે કે એ ગરીબ બનવાનો છે. બરોબર, કે સારી સારી સુખ સગવડની વસ્તુઓ પ્રાપ્ત કરી શકવાનો નથી, સારું આરોગ્ય, મેડિકલની સુવિધા મેળવી શકવાનો નથી, કે જેને કારણે એ ગરીબી રેખા હેઠળ જ પોતાનું જીવન જીવશે.
કે વિકાસશીલ દેશોમાં સાક્ષરતાનો દર સરખામણીએ ઘણો ઓછો છે. એટલે કે વિકસિત દેશોની તુલના વિકાસશીલ દેશો સાથે કરો તો એમાં સાક્ષરતાનો દર કેવો છે? ઓછો. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી લોકો રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોવાથી પરિવર્તનો અપનાવી શકતા નથી. એટલે કે જે વ્યક્તિમાં શિક્ષણનું પ્રમાણ ઓછું હોય તો એ રૂઢિચુસ્ત માનસ ધરાવતા હોય, એટલે કે રૂઢિચુસ્ત માનસિકતા ધરાવતા હોય છે. એટલે કે જૂની પુરાણી પદ્ધતિઓમાં માનતા હોય કે અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ કેવું હોય છે? ખૂબ જ વધારે. એટલે કે એ સમાજમાં નવા પરિવર્તનો છે એ અપનાવી શકતા નથી અથવા તો એનો સ્વીકાર પણ કરી શકતા નથી. અજ્ઞાનતાનું ઊંચું પ્રમાણ ગરીબીનું પ્રબળ નિર્દેશક ગણાય છે. અજ્ઞાનતા એટલે કે નિરક્ષરતાનું ઊંચું પ્રમાણ એ ગરીબીનું પ્રમાણ એટલે કે ગરીબીનું પ્રબળ નિર્દેશક છે. ગરીબીનું પ્રબળ એટલે કે શું? કે મુખ્ય નિર્દેશક ગણાય કે ઓછા ભણેલા તો ગરીબીનું પ્રમાણ કેવું? ખૂબ જ વધુ. પછી નંબર 10 કીધું કે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. કે ભારત દેશ છે એમાં 1991ના આર્થિક સુધારા પછી એટલે કે 1991માં જે 3 સુધારા દેશે અપનાવેલા કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એ સુધારા દેશમાં અમલી બન્યા ત્યાર પછી ભારતમાં ઊંચા દરે આર્થિક વૃદ્ધિ અને માથાદીઠ આવકમાં ઝડપી વધારો થયો છે. છતાં આવકની અસમાન વહેંચણીને કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં ઘટાડો થયો નથી. કે 1991 પછી સુધારા દેશમાં આવ્યા કે જેને કારણે દેશની આર્થિક વૃદ્ધિમાં શું થયો? વધારો. એટલે કે દેશની રાષ્ટ્રીય આવકમાં શું થયો? વધારો. ઉત્પાદનમાં શું થયો? વધારો. લોકોની માથાદીઠ આવકમાં પણ શું થયો? વધારો. પરંતુ દેશમાં આવકની કેવી વહેંચણી થઈ છે? અસમાન વહેંચણી. તો એને કારણે ગરીબીના પ્રમાણમાં મોટા પાયે ઘટાડો થઈ શક્યો નથી. કે ધનિક વધારે ધનિક બને છે અને ગરીબો વધારે ગરીબ બને છે. કે આવકની અસમાનતાને કારણે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, એટલે કે સમાજમાં બે ફાટા પડી જાય, એટલે કે એક ધનિક વર્ગ ને એક સૌથી ગરીબ વર્ગ. કે જે ધનિક વર્ગ છે એને સુખ સગવડની તમામ વસ્તુઓ મળી રહે છે અને પોતાનું જીવન ઉચ્ચ જીવન ધોરણ એ અપનાવે છે. એટલે કે સારી સારી સુવિધાઓ મળી રહે છે અથવા તો ભોગવે છે. અને બીજી તરફ ઓછી આવક ધરાવનાર વર્ગ કે મકાન વિહોણા એટલે કે મકાન વગરના ગંદા વસવાટોમાં વસતા, એટલે કે પ્રદૂષણ યુક્ત ઘરમાં રહેતા, ખોરાક, શિક્ષણ, સ્વાસ્થ્યની જરૂરિયાતોથી વંચિત ગરીબ વર્ગ જોવા મળે છે. એટલે કે સમાજમાં બે ફાંટા પડી જાય કે એક ધનિક વર્ગ કે જેને તમામ સુખ સગવડની સુવિધાઓ ઉપલબ્ધ છે કારણ કે આવક વધારે છે, અને બીજી તરફ ગરીબ વર્ગ કે જેને રહેવાના ઘરની પણ સુવિધા ઉપલબ્ધ ન હોય, ખોરાક પણ મળતો ન હોય, સાથે એજ્યુકેશન શિક્ષણ પણ મળતું નથી, કારણ કે એ ગરીબ વધારે બનતો જાય છે. કોને કારણે? આવક અને સંપત્તિની અસમાન વહેંચણીને કારણે. તો ભારતમાં જોઈએ કે આવક અને સંપત્તિની કઈ રીતે અસમાન વહેંચણી છે. તો આપણા દેશમાં ટોચની 1% વસ્તી, એટલે કે જે 1% ધનિક વ્યક્તિઓ છે એની પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો, એની આપણે આંકડાકીય માહિતી આપેલી છે. એટલે કે દેશના જે 1% એવા વ્યક્તિ છે જે ખૂબ જ ધનિક છે, એની પાસે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો હિસ્સો, એટલે કે ખરેખર રાષ્ટ્રીય આવકનો કેટલો ભાગ એ વ્યક્તિને મળે છે, એના આંકડા આપેલા છે જુદા જુદા દેશોના. કે યુએસ
તો ત્યાં 1958માં 15.2 જે 15.2% હિસ્સો છે એ ફક્ત 1% ધનિક વ્યક્તિઓને મળતો. 2012માં 18.9% થયો કે રાષ્ટ્રીય આવકનો મોટા ભાગનો હિસ્સો એટલે કે 1% ધનિક વ્યક્તિના ભાગે 2012માં યુએસમાં કેટલો હિસ્સો હતો? 18.9%. કે રાષ્ટ્રની જેટલી આવક છે એમાંથી 18.9% તો ફક્ત આ 1% ધનિક લોકોને જ મળતો. તો હવે ભારતની વાત કરીએ તો ભારતમાં 1998માં 9% હિસ્સો કોને પ્રાપ્ત થતો? સમાજનો 1% ધનિક વર્ગ છે એને. વર્ષ 2012માં 12.6% થયો. એટલે કે દેશના જે ટોપ લેવલના ધનિક વ્યક્તિઓ છે, અને ધનિક વ્યક્તિઓનું પ્રમાણ કેટલું છે કે જે 1% કે સૌથી વધારે ધનિક છે એ લોકો, તો એને આપણી રાષ્ટ્રીય આવકનો કેટલો હિસ્સો મળતો 2012માં? તો 12.6%. કે દેશની 100% રાષ્ટ્રીય આવક હોય એમાંથી ફક્ત 12.6% તો કોને મળે છે? આ 1% ધનિક વ્યક્તિઓને. તો આ શું દર્શાવે છે? દેશમાં આવક અને સંપત્તિની અસમાન વહેંચણી, કે જેને કારણે દેશમાં ગરીબીનું પ્રમાણ શું થાય છે? ખૂબ જ વધે છે. પછી આપણે કીધું કે છેલ્લું ટાઇટલ કે બેરોજગારીનો ઊંચો દર. કે ભારતમાં બેરોજગારીનું પ્રમાણ કેવું છે? વધારે. તો સમજીએ કે બેરોજગારી શું છે. કે પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા, શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. એટલે કે પ્રવર્તમાન વેતન દરે એટલે કે હાલના વેતન દરે કે વ્યક્તિને હાલનો વેતન દર કે 10,000 પગાર છે તો એને સ્વીકાર કરી શકતો હોય, એટલે કે હાલના વેતન દરે કામ કરવાની ઈચ્છા ધરાવતો હોય કે નહીં, 10,000 તો 10,000 ભલે મળે પણ મને કામ કરવાની ઈચ્છા છે. પછી શક્તિ ધરાવતો હોય, એટલે કે 5 કલાક કામ કરવાનું થાય તો એ કરી શકે, 10 કલાકનું કાર્ય કરવાનું હોય તો એ કરી શકવો જોઈએ. એટલે કે શક્તિ અને લાયકાત ધરાવતા હોવા છતાં, કે લાયકાત ધરાવતો હોય એટલે કે આ પ્રકારનું કાર્ય છે તો એમાં આવા પ્રકારની ડિગ્રી, ક્વોલિફિકેશન, શિક્ષણ, આવડતની જરૂર હોય, તો એ લાયકાત ધરાવતો હોય છતાં એને કામ ન મળે તો એને કેવો કહેવાય છે? બેકાર. એટલે કે કામ વિનાનો વ્યક્તિ. અને આવી દેશની સામૂહિક પરિસ્થિતિને શું કહેવાય છે? બેરોજગારી. એટલે કે આ એક વ્યક્તિ બેકાર છે, એવા દેશમાં અસંખ્ય લોકો, અનેક લોકો બેકાર હોય કામ વિનાના. તો એ દરેક વ્યક્તિઓને ભેગા કરીએ, દરેકનો સરવાળો કરીએ તો જે આંકડો પ્રાપ્ત થાય છે, જે માહિતી મળે, તો એને શું કહેવાય? બેરોજગારીનો દર, અથવા તો એને શું કહેવાય? દેશમાં બેરોજગારીનું પ્રમાણ. બરોબર. પછી કીધું કે બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની લઘુત્તમ જરૂરિયાતો પણ સંતોષી શકતા નથી. તેથી ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. એટલે કે વ્યક્તિ બેરોજગાર છે એટલે કે એની આવક શું છે? 0 અથવા તો શૂન્ય. કે એને કારણે એ પોતાનું અને પોતાના કુટુંબનું, પોતાના પરિવારની જે લઘુત્તમ જરૂરિયાત છે, ખોરાક, પાણી અને રહેઠાણ, એ મેળવી શકતો નથી. તેથી ગરીબીનું પ્રમાણ કેવું રહે છે? ઊંચું. પછી કીધું કે 2011 સુધી બેરોજગારીનો દર કેટલો હતો? 9%ની આસપાસ રહ્યો. એટલે કે વર્ષ 2009 સુધી ભારતમાં બેરોજગારીનો દર એટલે કે કાર્ય કરતા ન હોય એવા વ્યક્તિઓની ટકાવારી કેટલી હતી? 9%ની આસપાસ. તો આ 9% છે એમાં કોનો સમાવેશ થાય છે? એટલે કે 15 વર્ષ કે તેનાથી
વધારેની ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓ અને 64 વર્ષ કે તેનાથી ઓછી ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓ જે છે દેશમાં, એટલે કે 15 થી 64 વર્ષની વચ્ચેના જે 100% વ્યક્તિઓ છે એમાંથી 2011માં 9% કેવા હતા? બેરોજગાર. અથવા તો 2011 સુધી એનો દર કેટલો હતો? 9%ની આસપાસ. પછી 13-14માં બેરોજગારીનો દર કેટલો થયો? 4.9% હતો. કે 2013-14ના વર્ષમાં બેરોજગારીનો દર કેટલો હતો? 4.9%. એટલે કે જે શ્રમનો સક્રિય પુરવઠો છે, સક્રિય પુરવઠો એટલે શું? કે જે વ્યક્તિ કાર્ય કરી શકે છે તેવા વ્યક્તિઓ. તો કાર્ય કયા વ્યક્તિઓ કરી શકે? કે 15 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 64 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા વ્યક્તિઓ નો સમાવેશ કેમાં થાય? શ્રમના સક્રિય પુરવઠામાં. યાદ રાખજો કે 15 થી 64 વર્ષ. અને ગ્રામીણ ક્ષેત્રમાં જોઈએ આપણે તો 2013-14માં 4.7% લોકો કેવા હતા? ગામડાઓમાં બેરોજગાર. અને શહેરી વિસ્તારમાં કેટલા હતા? કે 5.5%. એટલે કે ગામડાઓમાં બેરોજગારીનો દર કેવો છે? થોડો ઓછો. જ્યારે શહેરી વિસ્તારમાં બેરોજગારીનો દર કેવો જોવા મળે છે? થોડો વધારે. પરંતુ આપણે કહી શકાય કે ભારતમાં બેરોજગારીનો દર વિશ્વના દેશોની સરખામણીમાં કેવો છે? ખૂબ જ વધારે. કે એ પણ શું દર્શાવે છે? દેશમાં ગરીબી છે એવું દર્શાવે છે. કે વ્યક્તિ બેરોજગાર છે તો એની આવક 0 છે અથવા તો ઓછી છે, તો એ સારી વસ્તુઓ ખરીદી શકવાનો નથી, પોતાની લઘુત્તમ જરૂરિયાત પણ સંતોષી શકવાનો નથી. તો એને કારણે એ ગરીબી રેખા હેઠળ જ જીવશે, અથવા તો એની ગરીબીમાં શું થશે? વધારો. એટલે કે બેરોજગારીનો ઊંચો દર પણ દેશમાં ગરીબી છે એનો શું કરે છે? નિર્દેશ. તો આ હતા ગરીબીના નિર્દેશકો. થેન્ક યુ.